मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया जलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી. આજે સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સપ્તધારા જૈન મહિલા મંડળ માંડવીએ બાલ સેવા કેન્દ્રના કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર અને કપડાં આપી ઝડપથી તંદુરસ્ત બને તેવી શુભેચ્છા પાઠવી હતી. શરૂઆતમાં સ્વાગત પ્રવચન પિનાકીની બેન સંઘવીએ કર્યું હતું. પ્રસંગ પરિચય ડોક્ટર પારુલબેન ગોગરીએ કર્યું હતું. પૌષ્ટિક આહાર ખજૂર અને ચણાના દાતા જીનાંશ ભવ્ય સંઘવી મહાવીર ફર્નિચર વાળા. બાળકોને કેડિયા ધોતી ટોપી ડોક્ટર પારુલબેન ગોગરી તરફથી અને બાળકોની માતાને સાડી સીમાબેન લાલન તરફથી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જૈન સમાજના રત્ન શ્રી દિનેશભાઈ શાહ મંડળની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી સવાયા જૈન તરીકેનું બિરુદ મંડળની બહેનોને આપ્યું હતું. જાયન્ટ ગ્રુપ 3B ના યોગેશભાઈ ત્રિવેદીએ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. મંત્રી અસ્મિતાબેન મહેતાએ મંડળની પ્રવૃત્તિઓથી સૌને વાકેફ કર્યા હતા. પૂનમબેન સંઘવીએ આગવી શૈલીમાં પ્રાસંગિક પ્રવચન આપી મહિલા દિન તો 12 માસ ઉજવવો જોઈએ તેમ જણાવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ઉપપ્રમુખ રીનાબેન સંઘવીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પિનાકીની બેન સંઘવી, રીનાબેન સંઘવી, અસ્મિતાબેન મહેતા, ડોક્ટર પારુલબેન ગોગરી, સીમાબેન લાલન, પૂનમબેન સંઘવી, ઉષાબેન સંઘવી, ઝરણા મહેતા, કલ્પનાબેન ઠક્કર, દીપ્તિબેન વ્યાસ, ધવલ ગોહિલ અને ઓમ સંઘવીએ જહેમત ઉઠાવી હતી. સ્ટોરી બાય ઝરણા મહેતા.
જય જીનેન્દ્ર. હું પિનાકીની રાહુલ સંઘવી, સપ્તધારા જૈન મહિલા મંડળના પ્રમુખ. આજે 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિન, અને આ દિવસની ઉજવણી આપણે એક સદીથી પણ વધારે સમયથી કરતા આવ્યા છીએ. સૌથી પહેલા 1908ની અંદર ન્યુયોર્ક શહેરની અંદર 15,000 જેટલી બહેનો ભેગી થઈ અને આ દિવસની ઉજવણી કરી હતી. અને ત્યાર પછી ઈસવીસન 1975માં સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ મહિલા દિનને માન્યતા આપી, અને આજે 2025 આપણે વિશ્વ મહિલા દિન ઉજવી રહ્યા છીએ. ત્યારે એનું ધ્યેય છે કે માત્ર જાગૃતિ નહીં પણ નક્કર પરિણામ લાવો. અને સરકારે 2025ની થીમ જાહેર કરી અને એમાં કહ્યું કે એક્શન એટલે કે ઝડપથી કાર્ય કરો અને પરિણામ લાવો. ત્યારે આજે અમારા સપ્તધારા જૈન મહિલા મંડળની બહેનોએ નક્કી કર્યું કે આપણી જે કોઈ પણ બહેનો ને તકલીફ છે, નાખુશ છે, તો એના મોઢા ઉપર ખુશી લઈ આવી. અને કહ્યું છે ને, ઉત્તર રામાયણની અંદર કાગભૂષણજી મહારાજે કહ્યું છે કે ખગ કી ભાષા ખગ હી જાને, એટલે કે મહિલાઓની જે તકલીફ છે એને મહિલા જ સારી રીતે સમજી શકે છે. તો આજે અમે સિવિલ હોસ્પિટલની અંદર જે બાલ સેવા કેન્દ્ર ચાલે છે એની અંદર કુપોષિત બાળકો છે, એ કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર આપવા માટે અહીં આવ્યા છીએ. અને અમારી ઈચ્છા છે કે જે એમની માતાઓ છે એ ચિંતિત છે કે અમારું બાળક ક્યારે ખુશ બનશે, ક્યારે સ્વસ્થ બનશે, તંદુરસ્ત બનશે, તો એ બહેનો પણ એ ચિંતામાંથી મુક્ત થાય અને ઝડપથી સમાજ અને દેશના વિકાસની સહભાગીદારી બને. એની માટે અમે નાનકડો એક પ્રકલ્પ, નાનકડો એક પ્રયાસ જ કર્યો છે. અને આ કાર્યની અંદર દાતા તરીકે જીનાંશ ભવ્યભાઈ સંઘવી, મહાવીર ફર્નિચરવાળા તરફથી પૌષ્ટિક આહાર આપવામાં આવ્યું છે. તો સીમાબેન લાલન છે, એમણે એમની માતાઓને, એટલે કે અમારી એક બહેનો જ છે, વંચિત બહેનો છે, એમને સાડી આપી છે. ડૉક્ટર પારુલબેન ગોગરીએ એ નાનકડા બાળકોને સરસ મજાનો કેડિયો, ધોતી અને ટોપી એવો સેટ આપ્યો છે. અને એ સમયે અમે જ્યારે આપ્યું ત્યારે એમની માતાઓના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે આ તો મામાનો હાયડો મળ્યો છે આજે અમને, અને હોળી અમારી ખૂબ સુંદર જશે. તો આ બધા જ બહેનોનો ખૂબ જ સહયોગ મળ્યો. સાથોસાથ હું યાદ કરીશ કે અમે જ્યારે સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાલ સેવા કેન્દ્રમાં, ત્યારે ધવલભાઈનો અને કલ્પનાબેન ઠક્કર, અહીંના જ કર્મચારીઓ છે, એમનો ખૂબ જ સપોર્ટ અને સહયોગ મળ્યો છે. કહ્યું છે કે મોર છે એ એના પીંછાથી શોભે છે, તેમ મારી આ મંડળની અંદર મારી જે આ બહેનો છે એમના સપોર્ટથી અને એમનું એવું સબળ પીઠબળ છે, ઢાલ જેવું, કે એમાં મારા દરેક કાર્યની અંદર મારા દરેક વિચારને સાકાર કરવા માટે એ હંમેશા મારી સાથે રહે છે. એ માટે એમની પણ હું આભારી છું. જય જીનેન્દ્ર. ભારત માતા કી જય. આજ રોજ 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી સપ્તધારા જૈન મહિલા મંડળ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. અમારા ગ્રુપના પ્રમુખ પિનાકીબેન સંઘવી, મંત્રી અસ્મિતાબેન તથા સપ્તધારા મહિલા ગ્રુપના સર્વ મહિલાઓ, જે નારી એક પણ રૂપ, અને નારી તો નારાયણી છે, નારી થકી જ હર એક દિન હોય છે. મહિલા દિવસની આજે ઉજવણી તો કરીએ છીએ, પરંતુ મહિલાથી જ દિવસ છે એવું સપ્તધારા મહિલા મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે. અસ્તુ. જય. હું અસ્મિતા મહેતા, સપ્તધારા વતી બધાને, જેટલી નારીઓ છે ભારત ઇન્ડિયાની બધી જ નારીઓને મારા વતી, મારા ગ્રુપ વતી, અમારા પ્રમુખ વતી, સર્વ સભ્યો વતી હેપી વુમન્સ ડે. જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો.